હા રમેશભાઈ તમને કીધું છે 20,000 રૂપિયા આલવાનું નહીં ફસાવું. હા અરે યાર એ દાડો તમે મને કહેતા વેશ હું કીધું ને તરત તમે મારા છોડીને ફ્રીજ લાવી લીધું, ડાલ સળાવી હતી તમે. માથે મારો કોઈ બોર્ડ બોલાય અને તમે પૈસા કહો છો તે જે પૈસા થતા હશે આપણે એના એ પૈસા આલ્યો. હવ ઓ ના ના કશો વાંધો નહીં, એ તો હું સેટિંગ કરીને મેળીશ. અને તમારે તો તારા અવસર હોય અને જવાનું હોય લેવા 4 દાડા અગાઉ મને કહેજો, આ લીજો. હા હા એ દાડો યાર તે મારો અવસરમાં યાર ઉભા રહ્યા છો ને ટાઈમ મારું કોમ કાઢ્યું છે. હવે હું આજે બોર્ડ બોલું છું મેળાવા. ના ના કરી આલે હો પાક્કું. બોલે એટલે તો તાર મારું ઘર વેચવું પડશે ને તોય તમારી જે ડાલ ચડાયેલી છે હું પૂરી પાડે. હાર 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 હા ભાઈ આલેલી વસ્તુ પાછી આલી પડે કે હું હાથ પગ ધોઈને આવું. આઈ ગયો. ઓ વાહ, હાથ પગ ધોવા દઉં છું. બપોર હા બે કેટલા દાડા ભરવાના તારા? દાણા 22 જેવા થયા છે. 22 દાડા થયા કા? ઓ વાહ, તે 8-10 હજાર રૂપિયા જેવું લેવાનું કરતું હશે કે? હો એટલા લેવાનું નીકળતા. અને હો ભાઈ મોરના બાકી છે બાપા, પેલા કને 15 દાડોનો બાકી છે ને. ઓ વાહ, તો હું શું કહું છું કે ખાટાભાઈ ને કહેજે તે આપણા આ રમેશભાઈ નું આપડે છોડીને વિવાહ આલી તું ફ્રીજ ખબર છે? ઓ વાહ ઈવન 20,000 રૂપિયા કરી આલવાના. બાપા ત્યારે અમે 15 દાડાના પૈસા માંગે એટલે શું કહે છે કે તને પૈસા નહીં મળે, તારા પૈસાની જરૂર હોય ને તો તારા બાપાને લઈને આપવાનું, તારે પૈસા મળશે. નકતું તો વાપરી કોઈ છે કે તે તારા 2 રૂપિયા તે એમાં તો હું સંપલે લાવ્યો નહીં. આજ લાવવો હતો પણ પૈસા હું મારા બાપાને કહીને લઉં કે પૈસા. ખાટો ભાઈ એ વ્યવહારિક જ છે, બરોબર છે તારનો છોકરો, પણ તું એવો નહીં. તારનો છોકરો પૈસા લાવે ને તો ઘેર મા બાપ ને બતાવતા નહીં ને વાપરી નાખી લે વાટમાં. એટલે કે પેલા 2-3 જણા વખત એવું થઈ ગયું કે તેઓ ઘેર ઝઘડો પેઠો એટલે આલવાના પૈસા બધા બંધ કરી દીધા મજૂરીના. ભર મેઠાભાઈ ને આપડા આલેલા છે ખબર છે? ઓવા. 20,000 રૂપિયા એ હું ઈવન વાત કરી છે, પણ આ તો 2 જગ્યાએ આપણે સેટિંગ કરીને મેળવું પડે. નહીં ની મેઠાભાઈ પાસે સેટિંગ ના થયું ઓવા. અને કોઈ આયા દાડા ફળ હીધો તો આપડે શું ખોળવા નીકળવાનું. એ વાત સાચી છે. એટલે હા રે તને ના આલું જ પણ બાપા, કશો નહીં. ખાટાભાઈ હું વાત હિસાબ કરું. કરી લેતા જો પેલા મનના 15 દાડાના ના 22 દાડાના એટલે જે ઉપાડ આલો હોય ને એ આલસી. હારું હારું હા હારું. અંબા અમાર સંપલ લાવવો તો હોત ના બોધ ના. લાઈ આલી હે હા? લાઈ આલું. કશો વાંધો નહીં. હું ખાટાભાઈ પાસે જતા આવું. એ મળે ખાવાનું પડે તો ખાઈ લેજે. હા અને ઘરું મેલી જોઈ ના પાછો. હા બાપા. હું આવું છું જઈને. આ જોજે ઘર ઓગણાય અથરો શું કોઈ લેવાની નવરાઈ મળે તો હોવા ને હરખો કરવાની કે હોજમળો રોધવું પડશે તે હરખો કરીને ભાગીને મેલે તે ફટ દઈને રંધાય. પણ ના આ તો સતારો એટલે ભૂસારી એવો શું પછી ખબર જ નહીં પડતી કોમની કે હું કોમ કરું એ માથા થઈ જાય છે બધું. આયા ચાંદના ગયા તા તમે ડોહા? અરે હેતરમાં જો તો ખાટો ભાઈ પાછા હેતરમાં ઘેર જો તાણે પેકા ત્યાં ડોસી. હા તે શું કઈ ના થઈ છે પૈસો તો જો આ છે ને ટીણે આપણે સવારે કોમ જો ને તાણે વાત કરેલી હતી ખાટાપાને કે પૈસા એમ કે મારે જરૂર છે ઘેર તે ખાટોપાને કોઈક કીધું હતું કે હાલે તે પછી પૈસા તો ટીના નાલ દીધેલા છે. ટીના ના લે છે? ઓ એટલે પૈસા ટીનો લાવ્યો છે. ઓહ ઓ લાયો ને એ લાયો તો ઘરમાં જ બનાવશે કે ખાવ તો શું કરો છો ટીને? આઈ નાવા બે હાર્યો છે એને. આ તે પૈસા છે હું લઈ લઉં. અને હોભળો કહું એ કેટલા હાલવાના છે ઈવન 20,000 આલો નથી 30,000 આલે ખાટાપાની. એવું છે? તે ના હોય ને તો ટીના પાસેથી લઈ પછી ઉભા ને હાલતા હોય બાપા કોમ હેડ હાલે. હા એ તો પછી ટીના ખાવા બેઠો છે કે નાવા બેઠો છે? નાવા બે હાર્યો છે હા? પોણી કાઢી આલ્યું પેલો તો કશું આવડતું નહીં પોણી બોણી કાઢી હાલતો. તું એની વાત કરે એ વાત કરવાની નહીં. જો મને નહીં સહન થતું ડોહા કંટાળી જઈશું હું એને કશી ખબર જ નહીં પડતી બુદ્ધિ જ નહીં. અત્યારનો છોકરો ને અત્યારની બાયડીઓ કોઈ ના કરે આપણા જેવું કોમ ના કરીએ કઈ રહ્યો એ આપણા જેવું જોયું છે કે સેવી કષ્ટી વેઠીને મજૂરી કરીને આ બધું ભેગું કર્યું છે. અરે પણ આદમીનું કોમ ઈવાનું પોતાનું બહેરું કરે તો એટલી એને ના ખબર પડે કે મારા આદમીનું કોમ હું પોતે કરું એટલી એને નહીં ખબર પડે. આ પેલા ગોળો પોણી નહીં કે માટલામાં પોણી ભરે છે આ વેચ શેટી પોણી છે પોણી ભરતા આમ થાય છે કે લાવો ભરીએ કોઈક મહેમાન વાત લઈ જા ખબર છે ગોળા ડોહા એ તો હું કરું છું ને એટલે નકર ઘરમાં કોઈ મેઠું લેવાય ના આવે. હું કરાવવા ઘરની બાયડીઓને નિંદા કરીને હું લેવાનું કોઈ કશી ખબર ના પડે એવાને જ્યારે જે ઢાક નહીં ખુલે ને ઓછો નહીં ખુલે ત્યારે કોઈ મેં નહીં આવે આપણે ગમે જેમ આપણી જીભ ગહી જા તો
હા હેડો હા. તઈ હેડો ટીંગન કયો અને હું આ લઈને આવું અલ્યા કાકાભાઈ કેવું ભાઈ લે તમારી જ આવતો હતો હે તમારી જ આવતો હતો કોઈ કોમ હતું ઓવા કોમ એ આવો હું થપસ અમાર બોલો ટાઈમ સર આવે છે કા અરે તમારી ભલાઈ તો વાત જ ના થાય 15 મિનિટ એટલે વહેલો આવી જાય ને કોમમાં જોવું નહીં પડતું હો હા એમ છોકરું સીધો હો. કોમમાં કોઈ ખોમીઓ કાઢતો હોય તો મને કહેજો ના ના હોય ને કોઈ જફા મારી નહીં બરોબર શું કોમાં આવતા હતા કયો અને હું શું કહેતો હતો મારા સારું થોડું પૈસાની જરૂર હતી પૈસા ની ઓવા હારું ચેહા અમારા ભાઈ બલાન દાડા ભરવાના છે કે એના તો કમ્પ્લીટ પડવાય છે મહિનામાં નહીં એક કે 2 જ રજાઓ હોય છે હા એટલે પણ હોબળો ચા ભાઈ પૈસા તમે ખરા ટાઈમે માગ્યા છે હાલ માર પણ પૈસાની થોડી સગવડ ઓછી છે હમ? એવું હોય ને તો તમને અઠવાડિયે શેર કરી આલું સારું કાટાભાઈ મારે એક જણાને બોલ્યો છું એને મને હાલેલા છે મારા છોડીને આવી આમાં બરોબર ઓ હવે મારે એને હાલવા પડે વાત આપણે ટાઈમ કોઈને બોડું ના બોલાય વાત સાચી છે પણ હા? હોબળો પૈસા મારપાને પડ્યા હતા 30,000 રૂપિયા હા. પણ આપણા પેલા મેઠો ભાઈ ખરા કા ઓહો. ઇવન છોકરો આવ્યો તો તે કે મને 30,000 રૂપિયા આલો તે 30,000 રૂપિયા મેં ટીના ના લ્યા એ મેઠાભાઈ ના લ્યા કોક કોમ હતી મેઠાભાઈ ના લે એમ? ઓહો ઓહો ન તે- કાલો 30,000 હાલે? ઓહો 30,000 આલ્યા સારું, સારું. હારું હેડો એવું હોય ને તો પછી અઠવાડિયે મને ફોન કરજો કશો વાંધો સારું. નહીં, કશો વાંધો હા હા હો. નહીં. હા, હા, હા. લાય હેડ, કશો વાંધો નહીં. ખાટાની થી નહીં મેળાવે છે મેઠાને તો આલ્યા છે કે મેઠાની થી લઈ આવ મારો અમે 20,000 લેવાના જ છે કશો વાંધો નહીં જવા દે હેડ મેઠાની પેલો ફોન હતો ને તો બધી ખબર પણ પડતી હતી આમાં તો કઈ ખબર નથી પડતી કઈ સિસ્ટમ કઈ છે શું છે અરે ક્યાં ગયા અરે સાંભળો છો કે નહીં સલ્યા શું કરો છો ક્યારની બોલાવું છું સંભળાતું નથી તમને બિલકુલ શું છે આમાં તો કઈ ખબર જ નથી પડતી પેલો ફોન હતો એમાં તો હું મતલબ એકદમ ફટફટ બધું ઓકે કરી દેતી આમાં તો દેવ કઈ ટપ્પો નથી પડતો તારો ભા તો આઈફોન છે 75,000 નો આ નહીં સાદો ફોન આમાં તો સિસ્ટમ બધી અલગ અલગ આવે આ તો આવડે તો ફેર છે ને કે બધું લોક થઈ જાય ને તો બધું કંપનીમાં મેકલવો પડશે ફોન આખો કેટલા દિવસે પાછું આવે એ તો મને શું છો ખબર છે કેટલા દિવસે આવે એટલે પછી મને ના આવડે તો બધું પડી મૂકું જોવું ના કઈ પણ અલ્યા પણ તને ફેરતા ના આવડતું કે ફેર તારે હું મંગાવ્યો છે તાણે તો પણ તમે સેટઅપ કરી આપો ને તો મને ખ્યાલ આવે બાકી આમાં મને ખબર નથી પડતી અને 75,000 નું લાવ્યો તો સારું કહેવાય 75 લાખ ગમે તે જ ના હોય મારા માટે તમે એટલું તો કરી શકો પછી પણ મને શું આવડે છે આઈફોન હું વાપરું છું હું તો સાદો ફોન રાખું છું હું જાતે જ કરી લઈશ મને ખબર પડે છે બધી જો આમાં કઈ બગાડ્યું છે ને તો પછી મને ના કહેતી જો આ આડું ઓડું છે કરી જતો તો પણ હું જોઉં ના ફોન મૂકી દઉં તમે કહેતા હોય તો મૂકી દઉં પછી એ તો વાપરતા આવડે ને તો લવાય આવું બધું પણ આ કોઈ મોટા મોટા શીખી ફોન ના આવ્યું હોય બધા ફોન લાવો તો પહેલા શીખી લે આ તો શીખતા વેડી બગડવું ના જુઓ સિસ્ટમ હું નહીં બગાડ બસ હું જોઉં અને મને ખાવાનું કાઢી જશે મેં તો ખાધું મંચુરિયન એટલું મસ્ત હતું ને હવે દર વખતે ત્યાંથી જ મંચુરિયન લાવજો હો. એટલું જોરદાર હતું અને જે પેલા કાચો લાયા હતા ને તમે મંચુરિયન વાહ ધીસ ઇઝ માય ફેવરેટ હવે બસ હેડ મોટી મોટી ફાળે આગળ હેડ મોટી ફેશન વાળી થઈ જઈશ તે તો ખાવા કાઢે આટલી તો કદર કરો મારી અલે ખાવા કાઢ મને ભૂખ લાગી છે હારું જાવ ને પણ હું આવું છું 1 મિનિટમાં આવું છું ડોહા લેડો ખાવા આ ટીણીને ખાઈ લીધું ટીણી આવ્યો ને ખા બેઠો જોડે ખાઈ રહ્યા જાય ને પછી ખાઈએ છે વાંધો નહીં થોડું 5 મિનિટ આખી પાછી થાય તબિયત બરોબર છે કે ઊંઘ્યા દાદી અરે તબિયત તો કોઈ એવું કોઈ ઠીક છે યા મેઠાભાઈ અહીં છે ભાઈ આવો અરે આવો આવો આવો. બેહો ભાભી મજામ આવો મજામાં જ કોણી બોણી લાવું મગબ લાવ પાણી લાવ સારું કર્યું નકર હું આવું છે આખો ઓટો મારતા હું છે એવું ભાઈ ઘરો હું આવવાનો જ હતો એવું તમે પેલી વાત તે દાડા આપણે થઈ ને ઓહો. એટલે હું કહું હાલો મારા એટલો વળી આ મગજ ઉપરથી ભાર ઓછો થાય પેલો તમારા પૈસાની વાત છે હું એવો થઈને આકડ્યો તે વળી કીધું લાવો તાણી જતા આવું ના ના સારું કર્યું ને મારે વળી પૈસાનું થોડું સેટિંગ થયું છે કે હું કહું ચેવું ભાઈને હાલ દઉં વળી એટલે મારે હું થતો ઈવન આપણે વ્યવહારમાં જે હાલેલા છે એટલે હાલ દેવા પડે. ના ના એ તો હચવાય જે આઘું પાછું કરીને જો દેવું હોય ને તો પૂરું કરવું પડે ભાઈ એનો નોમ જ વ્યવહાર છે તાણ હા
રોટલા બોટલા ખાઈને બેઠા કીધું ખાવા પેલો ટીણીઓને ખા બેઠો છે બે જણો બાયડી બે ખાવા જણ બેઠો છે ને, ખાઈ. ખાઈ રહ્યા જી. કહું છું પેલા ટીનાને બોલાવજે ખાઈ રહ્યો હોય તો કે પેલા પૈસા લેતો છે કે લાવ્યો છે કે તે એ મને ચોપન કે 20,000 લેતો હા અરે બૂમ કે નાખી ટીનિયા, આમ તો મેઠા ભાઈ કોઈ બૂમ ના પાડો એ ટીનિયા, ઓય આવજે બેટા. આ તાર બાપુ બોલાવ. કે વી લેતો દહ પડી નહીં છે હાલ તો કીધું આમ તો કોઈ બૂમ ના પાડે પણ મારા હારું અમે હસબના રમેશભાઈ ને મને ફોન કર્યો ઈ અમે પાછા તૈયાર રહેજો અરે ભાઈ, એ વાવા એ તો જગવા તો ખરો કે ભાઈ તાણ આ લેલું હોય તો પછી પાછો હાલવું જ પડે જ ભાઈ આપણે તાણ ભાઈ એનું એની નામ જ સગા લેવાનું. તો હું એ તો મને 10 દાડા પહેલા નતું કીધું ખાધું બેટા કેવું કાકા? હાઉ, ખાધું? ના? હવે ખાધું. તો મારી વાત આપણે હા બોલો. કહું છું પેલા પૈસા તું લાવ્યો છે ને એ મને 20,000 લેતો હોય તે ચેવુભાઈને આપણે હાલવાના છે બરાબર એટલે એટલું દેવું ઓછું થઈ જાય ને 10,000 મિલ તે આપણે કોઈક ઘરમાં કોઈ કોમ હોય હેતનનું કરવું થાય કે છે ભાઈ. આ ખાટા પાણીથી લાવ્યો છે કે તું એ રહ્યા હું ખાટા પાણી જોતો તે કે ટીનો પૈસા 30,000 લઈ ગયો છે કે કહું છે રે મને 20,000 લેતો હોય બરાબર એટલે ઓન હાલ દી 30,000 રૂપિયા તો લાવ્યો તો પણ ખટાપાનેથી આ બહેરા માટે આઈફોન લાવી દીધો છે પાછો 75,000નો તો રૂપિયો પાંચ તો પડે ને એના બાપાને શું જવાબ આલો મારા જા એ મને બંદૂક હાજી ને એટલે લેતો હા શું કીધું શું તારા વાદી છે હોવાની હોય તો શું કીધું બાપા હું કહું છું આ પછી કે કાશી એવું ભાઈ આવીને બેઠા છે પછી તું એ ચામીલ છેડજે જાય લેતો પૈસા જાય પણ પૈસા નહીં, હા પૈસા જ નહીં. ચમ શેમ? હજી ઉપાડી આવ્યો નહીં. ના લાવ્યો તો પૈસા તો પણ લાવ્યો તો પૈસા તો પણ શેમ? આ ઓના માટે મારા ઘેરથી મને ફોન નહીં લાવ્યો આઈફોન 75,000નો કેટલાનો? 75,000નો. ઓ બાપ રે 75,000નો ફોન એમાં તાર ઘેરથી માટે અને એ ફોન 30,000 રૂપિયા કાન ભર્યા ને બીજા હપ્તા કર્યા છે. અહીંયા ઘેર પેલો માણસ પૈસા લેવા આવ્યો છે મારા હું જવાબ આલો હું મોટા વાત કરું અને આ ઠઠારા કરો છો ને ખોટા ખર્ચા કરો છો લે પૂછવું તો હતું કે મારા આમાં મારા બૈરાને લઈ આલું તો ફોન તે પૈસા વપરાઈ જાય છે મારા શું જવાબ આલો અકણ પણ બાપા નથી મોનતી રે કે મારા ફોન જ જોવો આઈફોન જોવો આમ મારો જીવ લઈ જઈ. પણ માપનો ફોરો ફોન લેવાનો તો તું 75,000 નો ફોન કોઈ છે એટલે તો હું થયું ડૂબિયા. બૈરે તો ઘર ખરાબ કર્યું ઠઠારા માની ઊંચી નહીં આવતી સાડીઓ લઈ આલે છે ને આ લઈ આલે છે ટેકનું લઈ આલે છે અલ્યા ઘર તો જો લ્યા આપણા શેરીથી ઘર ચલાવડ્યા પણ બાપા હું કહું છું પણ નહીં મોનતી પણ એરીએ ઓન હું કહું કે છે હું હું અમે તારી આશાએ બેઠો તો કે ટીણીઓ લાવો છે તે આવશું. હવે હું કહેવાનું ઈ બોન. પસાર છું કહીજો. એટલે પણ કહી દીધું છે મુકો પૈસા છે મારે પણ હવે જૂઠું બોલવાનું મારે હા 75,000 અલ્યા. નો ફોન લઈ આલ્યો છે. મેઠા ભાઈ હા. ડર મારે પછી ઘેર ખાવાનું હજી તો બાકી છે અરે ટીણિયાને હોલ્યા બોલ બોલ કરો છો બાપડો કોમ કરે છે ને હુકા બે જણો ઘૂસપૂસ કરીને તમે કહો છો એટલે છે ઓ ભાઈ હવે વાત હું કરવું જો આબરૂ જાય એવું છે ને તમે મારા ઘેર આવીને બેઠા છો ને હું વાત કરું તમને મેં કીધું તું કે પૈસા આલું છું ને મારા બોલો મેઠા તમારે ભાઈ, ખાલે હાથે મેકલવાના થયા છે બોલો હું કરું કયો હા? તાણે એવું કરીને બેઠો છે એટલે ધમકાવો પડે છે બોલો અને અમાર બાયડી આવી છે ને તે કશી ખબર જ નહીં પડતી. ડોહા કોઈ વાત તો વ્યવહારની મોનતો રીતે નહીં બોલો આ ટીણીઓ બોલાય ઇનબાઈની બોલે બોલે ભારતી એટલે હું ઓમ ઉભા રહો તમને હું કહું આખી વાત હું છે ને હું નહીં તમે જ કહો કા આ ટીણીઓ જે ખોટું કરે છે હા બા ઓય આવજે બેટા. એ આવી ઉઠવાનું કે અરે શેહુભા આયા છે કીએ એ ઓઢીને આવજે. નોસી પણ ગણ્યા નહીં એટલું અત્યારની બાયડીઓ ભણી હોય છે એટલું ઓઢી છે પણ ડોહા શું કહેતો નહીં આ એક. એ રીતનું હોય છે બાપા. તે કામ હતું બા બે ઓય બે શેહુભાઈ કહેવત નહીં કે ચાદર હોય એટલા પગ લોબા કરવા પડે હા આમાં છે ને એ હમૂર તો ઘર ખરાબ કરવા બેઠો છે અને દેવાનો અમને ભરાવશે બોલો લ્યા પણ શું કોમ થયું છે કરે પણ છે બાપા? મજૂરી કરે બોલે ને છે વચ્ચી તો પછી મજૂરી કરે છે પણ હેર્યો નહીં ઈઓને ઈઓને એકલો જ બાયડીઓ છે બીજો જો ગામમાં કોઈ છોકરોને બાયડીઓ છે એવું ભાઈ બબે દાડે પિયર નાહી જાય નવી નવી હાડીઓ લઈને આવે અઠવાડિયે રોજ જમ આજ પકોડી મંગા કાલ દાબેલી મંગા વળી સમસુરિયન મંગાવ એવું બધું મંગાઈ ખાય પણ અને આયા ઈઓના વશે પાળે છે આયા ઈઓના વશે પાળે છે તમને મારા પૈસા આલવાના હતા ને 20,000 આઈફોન લઈ આલ્યો 75,000 નો હોવા ઈઓને ઘેરથી ને અને એમાં લોન કરીને
75,000 75,000 નો ફોન લઈ આલ્યો છે બોલો. 300 રૂપિયાની મજૂરી કરી છે ને 75,000 નો આઈફોન લઈ આલ્યો બોલો. અહીંયાના બાપો તો હોય મરસું રોટલા ખોઈ છે. મેઠાભાઈ બધી વાત બરોબર છે પણ હવે મારા યાર હું તો કણ જબો ના લીધી. હવે મારા એનું શું કરવાનું કયો? હું તો ઉપરના ખાટા પાહાથી લેવાના હતા. આ બદલ્યો અમારે કોમ જાય છે કારણ તે ખાટાએ મને કીધું કે મેઠાભાઈ 30,000 આલ્યા છે. તે હું તો ઈથી સીધો હોય છૂટ્યો. કીધું ચલો ઈથી નહીં તો હોયથી તો મારે મેળ આવશે કે. અરે ભાઈ મને એવું જ હતું કે મારે આટલું દેવું પૂરું કરી દેવું છે પણ જો કા દેવો પૂરો કરવા દે રે. લે હવે જવાબ આલ હેડ હવે ફોન મંગાવ્યો છે તે હું તે શું નવાઈ છો? એમાં શી નવાઈ છે? કેમ છો? મોઢવાનું રાખો મોઢવાનું. તું એકલી જ ભણી છે ગામમાં જેટલી બાયડીઓ છે ગ્રેજ્યુએટ થયેલી છે ઓઢે છે ને મર્યાદા રાખે છે અને તારા જેવા ખર્ચા નહીં કરાવતા. શરમ કરો. ઘરવાળા છે તો થોડો ખર્ચો કરે તે અને તારા એકલાની જ ઘરવાળા દીધો ને નહીં. પણ એ તો ઘર જોતાર ખર્ચો હોય એમને ના ખર્ચો ગોડો કરી બેહાય. જેવો ઘર હોય ને એવો ખર્ચો કરવાનો હોય. થોડી તો આપણને ખબર હોવી જોઈએ. અને આ ઘરમાં મજૂરી કરવી પડે. તમે છો કશું વાહન તોતાય આવડતું નહીં. એવું ભાઈ તે મારા મમ્મીના ઘરે મેં કઈ કામ નથી કર્યું અહીંયા આવીશું ને એ તમારા માટે મહત્વનું છે. આ મહત્વનું છે ને અમારા ઘરમાં. તમે આયા તાણે અમારું ઘર ઉજળું થયું. એમને ખબર છે બધી બાપુજીને આમ ને તેમ ને. શેવું ભાઈ એક દાડો રોટલા કરે તો એક દાડો શાક કર. એક દાડો તો બે હંગાત બન જ ના કરી. અને પૂછજો કે ઘરનો રોટલો ખાતો છે એવું ભાઈ આ મહિનાથી 2 મહિનાથી બસ બહારની જ વસ્તુઓ ખાય છે બોલો. ઓભળ બાયડી પેલા તો તને ઓઢવાની ને એ બધી લાજ મર્યાદાની ખબર નહીં. અને તું કીધું હું ભણેલી ઓમ છું ને તેમ છું. તારા કરતી તો મારી ડોશી 4 સોપડી ભણેલી છે. લાખો રૂપિયાનો હિસાબ આલું તો આમ ફટ લઈને ઓગળેના વેઢા ગણી નાખે. અને 5 વર્ષ તો મારી ડોશી સરપંચમાં રહી ચૂકી છે તોય કદી આટલો પાવર નહીં કર્યો કે આટલો અભિમાન નહીં. અને તું મોય થોલું એક બની નાખજે. એમાં તો આમ છે ને તેમ છે ને તારા સસરાને ને સાસુને પોણી ભરાય એ વાતો કરે છે. અમને બધું આવડે છે બોલતા. એવું ભાઈ આપણા ઘરનો જ સિક્કો ખોટો શું કરવાનો? ઓમાં પાણી નહીં ને. અને ટીનિયા અને એક શરમમાં બી જોવા લ્યા કે તમે 300 રૂપિયાની મજૂરી કરો છો ને હમણાં 800 રૂપિયાના ખર્ચા કરો છો દાડાના. હા એટલે આ 500 કમાતા હોય તો 200 નો ખર્ચો કરીએ ને 300 બીજા દાડા માટે વાપરીને એનો હાસવીને મેળવા પડે. બૈરું લાયા છે વીઆઈપી નહીં લાયા વીઆઈપી બધો આરતી ઉતારો. પણ ખોડિયાલું છે એવું આરતી ખોડિયાલ ઉતારો. ને. તારી શા ફૂટી ગઈ લ્યા. એટલે આ ગમે તેવું વીઆઈપી લાવીએ કે હું તો કહું છું સિટીનું લાવીએ ભણેલું ગણેલું પણ એને રાખવાની સમ કરીને રાખવી છે. આપણામાં તેવડ આવી કાઢી મેકો કાઢી મેકવાની અવળી વાતો નહીં કર્યા. છોકરા તમારો કોક શીખ આલે ને હારી એટલે આ અત્યારનો છોકરો ને મારો બેટો કૂદી પડે કાઢી મેલે આમ કઈ ના છે. એ તો કે અમારા કાચના બંગલા બનાવે છે તો આપણે બની જતા હોય. એવું એ કઈ બધું નહીં કઈ કીધું ના બાપા. કરવાનું હોય તાણે. મારી ભૂલ છે બસ હું સમજુ છું કે મતલબ આટલા બધા ખર્ચા ના કરાય પણ પહેલાથી મતલબ એ રીતે હું જીવેલી છું તો જીવેલી છે મતલબ તો ઘર જેવું છે જોવું પડે. અને આ 75,000 માં તો હું મારા સોળીનો આખો વીઘો પૂરો કર્યો હતો. અને આ તમે 75,000 નો ફોન લાવીને અમે લ્યો છો. પણ એ ફોન લઈ લો પાછો એમને કોણ શરમ લઈ વગરનો. લેવાનો ફોન લેવો નહીં હવે છે ને બિનજરૂરી ખર્ચા ના કરાય. જો અમાર તો જે થાય છે આટલું છે. બાબા પાછળ દે. આલો નહીં વાતો પણ હવે હું એમ નહીં કહેતો જેવું કે બહેરાનું કીધું કરાય નહીં બધું કરાય પણ અમુક વસ્તુનો ખર્ચો ના કરાય. આ ઘરે નહીં રોટલા ખાવાના. અને એ તો ખર્ચા એવા કરવા હોય ને એવા શોખ પૂરા કરવા હોય તો હમ કોમે કરવું પડે લે શેતરનું તાણે? બીજું ત્રીજું એમ નહીં શિવભાઈ બાયડી હોય ને તો બાયડીની રીતમાં હારી લાગે. તાણે. શું કેવું ડોહા? પણ આ તો નહીં કચ્છી ખબર નહીં પડતી. આનામાં પણી નહીં મારી વાત આવડે છે ભાઈ. હું ગમે તે કઈ કાલ તમને પૈસા આલો હડો. મારા પેલું મને ડોશીને કોબીઓ પડી છે ને એ વેચી મારીને હું તમને પૈસા આલું. બીજું તો હું કહું કે અભળો. બાપા ફોન છે મારો એ વેચી ના ના મારા તાર જોતો જ તો નહીં. પહેલા છોકરા ડોળા ફૂટી ગયા હતા કેવું ભાઈ હું પણ ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ હવે કઈ જીવ થોડી ના લેવાનો હોય. અભળો દાગીનો નહીં વેચો. 10,000 નું સેટિંગ થાય તો કરજો. 10,000 નું હું શક્તિ સેટિંગ કરું. ખોટો અત્યારે મોંઘવારી પાસે દાગીનો પાછો તો ખરીદી નહીં શકો. ચૌદા એ ફોન લેજો આઈફોન લેજો 75,000 નો તું બંધા મારા હું ડુંગોમાં ગાલો છે ફોન તારો. હું કદી આ મારી આટલી ઉંમર થઈ ગઈ લે હજી કદી ફોનમાં સરખી રીતના બોલ્યો નહીં. ડોહા પેલા થોડા ઈંડા પડ્યા છે કોથળું જેવા ધીરે હાલ. કશો તને તો કરી આલો છે ભાઈ. તમે કાલ પૈસા કરી આલો હો. અમારે બલ્લાનો ફોન થાય ઘેર મેલીને જાય. ઈ મોચે અમે તો વાત કરીએ. અને આ છોકરો જોવા કોમ જાય ને તો એ આખો દાડો ફોન કરે છે. બોલો શું કરો છો ને છોકણ છો ને એટલે તારો ઘરવાળો છે જ નહીં જતો રાખવાય તને મેલી. અભળો ટીનિયા અમે તમારા માટે કહીએ છીએ. આ તારોથી તમે આટલા ખર્ચા કરો છો તમારો છોકરો સેવા ખર્ચા કરશી લ્યા. તમે પાર હા ના પાડી શકશો 300 રૂપિયાની મજૂરીમાં. હા તમે કોઈ
માલ મિલકીતી કોઈ મોટી મોટી ફેક્ટરીઓના માલિક તો છો નહીં? 2 વીઘા જમીન છે એ અડોની મેં લેવી પડશે. આવા ખોટા ખર્ચ કરે અને ઠઠારા મોજ શોખ કર્યા તો હા અરે બધા મને કયો છો તમે તો તારું બૈરું છે કોનું છે તો મારે કાઢી મેં કુમીને અલે આ કાઢી મેલાના મેં નહીં કહેતા તારું બૈરું છે તો તારે કોક કેવું પડે શીખાલવી પડે બાપા હું એને સમજાવું છું અહમદ તેને શું કરવાનું હા મત છે તારી માં રહી આ 2 વર્ષે ખાલ લો જો છે ખબર છે પૂછ અરે હું કેવું છે ભાઈ એનો શાંતિથી સમજાવવું પડે, પ્રેમથી સમજાવવું પડે કે આ ખર્ચા ખોટા ના કર, તું પણ ઘરની માં- પરિસ્થિતિ જો. પણ માં પૂછો સાચું બોલજે બોલ નાનાથી પાડી લાવવાનો ફોન અને બાયરી તું એ થોડું સમજવાનું રાખ. ના નથી પાડી તને ફોન પરિસ્થિતિ જો. લાવવાનો ના પાડી હતી મને પહેલા હું કીધું તારો સાદો ફોન છે બરોબર છે તારે હું જોઉં એટલો બધો ખર્ચો કરવો છે અને? એવું નહીં કહેતા, પણ જો જરૂરિયાત વસ્તુ લાવવી પડે. ચાહો કે આપણા ઘરમાં શાક હોડ નહીં તો પછી એને એવું ના કરે કે આ ખર્ચા થઈ જાય છે. એ જે જોવા છે એ વસ્તુ લાવવી પડે. પણ આ 75,000ના ફોનમાં તને અમુક કોઈ કમાવાના ખરા? કે હું બા મેં જ કીધું કે પણ ફોન હતો હું તારો જ રાખ તે મોતી જ નથી બોલો આ બાયડી હા યાર હવે તમારે બધું જે થઈ ગયું રાખો ને હવે એટલે આવા હું- ખર્ચા ના હું કહું છું કરતા કે તમને બધી ખબર પડે કે આ જો બૈરો છું નાટક કરી જાઓ હા રેવા છે ઉભી હો. પેલું 10નું ખાલી કરજો. કશું વાંધો નહીં હો. બીજું બધું હું શોખ સેટિંગ કરું છું. અબળો કે થોડું કહેતા જો તો વળી આટલી પબ્લિક જોવે છે આપણને તે વળી મની ટીણિયા યોન ટીણિયા ને ટીણિયા બાયડી કહેવાય જ્યું. હા તેના થોડું કહી દો એટી આપણો ખોટા તો બિનજરૂરી જલસા. ખર્ચા ના કરો ભાઈ વાત સાચી છે. આ વિડીયો ની અંદર જેટલું મો ફિઝુલમાં બધું કે સાલે આપ ઓઢવાન કે ચલે ને ભાઈ આ વિડીયો ની અંદર જે મેં ફિઝુલના ખર્ચા કર્યા ને એવા તમે ના કરતા. જેવો પરિવાર હોય ને એ રીતે કોઈ પણ સ્ત્રી હોય, જો સ્ત્રી કદી એ ઘરની ના થઈ શકે ને તો એ કદી કોઈની એ ના થઈ શકે. પરિસ્થિતિ પ્રમાણે હંમેશા સ્ત્રીને રહેવું જ પડે. આપણે એમ નહીં કહેતો મોજ શોખ બધા મૂકી દો, પણ અમુક સમયના મોન આપીને આપણે અમુક આપણા ખર્ચા ખોટા મૂકી દેવા પડે. આપણા પરિવારને સમજવું પડે અને જે રીતે આપણી પરિસ્થિતિ હોય ને એ રીતે જીવવું પડે. કારણ કે સ્ત્રી સમજશે ને તો જ આખો પરિવાર ચાલશે. તો જેવું હું કરતી હતી એવું તમે ના કરતા ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. સબસ્ક્રાઇબ કરજો જય માતાજી સબસ્ક્રાઇબ કરજો. સાચી વાત છે, હો.